નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત મહાસંગ્રામની. તો ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિયોની રણનીતિ આંદોલન પાર્ટ 2 માં હવે ધર્મરથનો સહારો. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સિંહોના મોત અંગેના રિપોર્ટ બાદ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તપાસ અહેવાલ રજૂ કરાયો. 1 મહિનામાં 3 સિંહના મોત છતાં ગંભીરતા નથી દેખાઈ તેવું કોર્ટનું અવલોકન. સિંહોના મોત અંગેના તપાસ અહેવાલ બાદ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તપાસ અહેવાલ રજૂ કરાયો. 1 મહિનામાં 3 સિંહના મોત છતાં ગંભીરતા નથી દેખાઈ. અહેવાલમાં સિંહોના મોતનું કારણ સ્પષ્ટ નથી થયું. જાન્યુઆરી મહિનામાં 3 સિંહોના રેલ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. આ મામલે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓનો ઉધડો લીધો છે. અધિકારીઓ પોતાના કામમાં પરંતુ ધ્યાન ન આપતા હોવાનું અને સિંહોના મોત મામલે સરકારી અધિકારીઓએ કોઈ પગલાં ન લીધાનું કોર્ટનું અવલોકન. ગીરના અભયારણ્ય વિસ્તારમાં સિંહના થતા મોત મામલે તપાસ અહેવાલથી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તપાસ અહેવાલ રજૂ કરાયો, જેમાં હાઈકોર્ટે કહ્યું કે 1 મહિનામાં 3 સિંહના મોતની ઘટના છતાંય કોઈ ગંભીરતા નથી દેખાઈ. અહેવાલમાં સિંહના મોત કેમ થયા અને કયા કારણોસર થયા છે તે પણ સ્પષ્ટ ન હોવાનું કોર્ટે કહ્યું. સાથે સવાલ પણ કર્યો કે આ સમગ્ર મુદ્દે કેમ કોઈ પગલાં નથી લેવાયા. હાઈકોર્ટે માર્મિક ટકોર કરતા કહ્યું કે અધિકારીઓ એર કન્ડિશનમાં ઓફિસમાં બેસીને મગજનો ઉપયોગ કર્યા વગર કામ કરતા હોય તેમ લાગે છે. રેલવે તંત્ર દ્વારા રજૂ કરેલા અહેવાલમાં સિંહોના મોત મુદ્દે 3 અધિકારીના નિવેદન અને 1 સિંહ ટ્રેકરને સસ્પેન્ડ કરાયાનો ઉલ્લેખ છે. આ મુદ્દે કોર્ટે કહ્યું કે નાના કર્મચારીને નોકરીમાંથી કાઢવાનો કોઈ અર્થ નથી. હવે આગળ વાત મહાસંગ્રામની. ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિયોની રણનીતિ આંદોલન પાર્ટ 2 માં હવે ધર્મરથનો સહારો લેવાયો છે. આજથી ધર્મરથ યાત્રા નીકળશે. રાજપૂત સમાજ 13 થી 14 જિલ્લાઓમાં યાત્રા કાઢશે. ભાવનગરમાં ખોડિયાર મંદિરથી ધર્મરથ યાત્રા કાઢવામાં આવશે. કચ્છના આશાપુરા માતાના મઠથી યાત્રાનો પ્રારંભ થશે. બનાસકાંઠામાં અંબાજીથી ધર્મરથ યાત્રા કાઢવાનું આયોજન. વિવિધ જિલ્લાઓમાં 6 થી 7 દિવસ સુધી યાત્રા ફરશે. વધુને વધુ ક્ષત્રિય સમાજ જોડાય તેવા પ્રયાસો ક્ષત્રિય સમાજ તરફથી કરવામાં આવી રહ્યા છે. રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને 25 તારીખથી અંબાજીમાં અન્ય આયોજન પણ આવી રહ્યું છે અમારી જોડે. ધર્મરથ સુરેન્દ્રનગર પણ ચાલુ થઈ ગયો. એટલે ધર્મરથો નીકળવાના છે ચારે બાજુ. અને એવી રીતે જે વિસ્તારમાં સંમેલનો નથી થયા અથવા જ્યાં અમારી વસ્તી વધારે છે, જ્યાં અમે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરી શકીએ એમ છીએ, ત્યાં સંમેલનોનું પણ આયોજન છે. 28 તારીખે બારડોલી ખાતે અને 2 તારીખે જામનગર ખાતે મહાસંમેલન યોજવામાં આવશે, જેમાં 20,000થી વધુ વ્યક્તિઓ ભાઈ બહેનો હાજર રહેવાના છે. આ તરફ રાજકોટમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 નો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. થોડી વારમાં ધર્મરથને પ્રસ્થાન કરાવવામાં આવશે. પાલિસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરથી રથને થોડી વારમાં પ્રસ્થાન કરાવવામાં આવશે. રાજકોટના પેલેસ રોડ આશાપુરા મંદિરથી ધર્મરથ શરૂ કરાશે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં સતત રોષ યથાવત છે. ધર્મરથથી રાજકોટ, વાંકાનેર, જસદણ, જેતપુર, ગોંડલ સહિતના વિસ્તારોમાં આ રથ ફેરવવામાં આવશે. તો સીધા દ્રશ્યો રાજકોટથી લાઈવ આવી રહ્યા છે. મહિલાઓ આ રથનો શુભારંભ કરાવવા જઈ રહી છે. તેમના હસ્તે અત્યારે પૂજન વિધિ ચાલી રહી છે. ધર્મરથને થોડી જ વારમાં પ્રસ્થાન કરાવવામાં આવશે અને ઉદ્દેશ્ય એક જ કે તમામ ક્ષત્રિય સમાજ એકત્રિત થાય અને ભાજપ વિરુદ્ધના આ આંદોલનમાં જોડાય. ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં રાજ્યભરના આ જે રથ છે તે ફેરવવામાં આવશે. ક્ષત્રિય સમાજ એકત્રિત થાય, એકજૂથ થાય ભાજપની સામે, તેવા જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તમામ અગ્રણીઓ આજે ઉપસ્થિત છે. મહિલાઓ પણ અહીં મોટા પ્રમાણમાં હાજર જોવા મળી. જે રાજકોટથી તસવીરો આવી તેમાં મહિલાઓએ એક જ નારો અહીં આપ્યો કે આ વખતે
ક્ષત્રિયો વિરુદ્ધની જે આ ટિપ્પણી છે તે તો નહીં જ ચાલે। ધર્મરથ છે એ સમગ્ર પ્રજા માટે છે ને પ્રજાના બધા વર્ગને સાથે લેવા માટે છે, એટલે એક ધર્મની પુનઃસ્થાપનાનું વાતાવરણ થશે એ હું આપને કહું છું। સમાચારોમાં આગળ વધીએ। લોકસભા ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાઓ ઉતરવાના છે। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ગુજરાત આવશે। વલસાડ કોંગ્રેસ બેઠકના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરશે। આગામી 27 એપ્રિલના રોજ ધરમપુરના દરબાર ગઢ ખાતે તેઓ જનસભા કરવાના છે। તો કેન્દ્રીય નેતાઓ પણ હવે પ્રચારમાં લાગી જશે। ગુજરાતનો ગઢ કબજે કરવા માટે પ્રિયંકા ગાંધી પણ આવી પહોંચશે અને અનંત પટેલ માટે તેઓ સભા ગજાવવાના છે, જનસભા તેઓ યોજવાના છે। લોકસભા ચૂંટણીમાં તમામ સ્ટાર પ્રચારકોને કોંગ્રેસ મેદાને ઉતારવા માટે તૈયાર અને એમાં પ્રિયંકા ગાંધી વાડ્રાનો પણ સમાવેશ। ગુજરાતના પ્રવાસે તેઓ આવશે અને અનંત પટેલ માટે સભા ગજાવશે। આગામી 27 એપ્રિલના રોજ ધરમપુરના દરબાર ગઢ ખાતે જનસભાનું આયોજન। હવે આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં 3 દિવસ બાદ ફરી તાપમાનમાં વધારો થશે। તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધશે। ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે। રાજકોટના ધોરાજીમાં પાણીની પારાયણ શરૂ। ચેકડેમ, કુવા અને બોરમાં પાણી ખાલીખમ થતા ખેડૂતો ચિંતિત થયા। ઉનાળુ પાકને જીવંત રાખવા માટે નર્મદાના નીર ગામના કુવા અને ચેકડેમમાં પહોંચાડવા માટે ખેડૂતોની માંગ। ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ થઈ રહ્યા છે નષ્ટ। ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર બન્યા। કેટલાક ખેડૂતો નવસર્જન માટે કાપી રહ્યા છે જૂના આંબા। તાલાલા ગીરના સુરવા, ધાવા, હળમતિયા, વાડલા સહિતના ગામોમાં કપાઈ રહ્યા છે આંબાના વૃક્ષો। ખેડૂતો કહી રહ્યા છે કે વૃક્ષો પર કરવત ચલાવવા અમારું પણ કાળજું કંપે છે, પરંતુ ના છૂટકે કાપવા પડે છે આંબાના વૃક્ષો। ખેડૂતો અન્ય પાક તરફ વળવા મજબૂર। સુરતમાં કેરીના રસમાં થતી ભેળસેળને લઈને આરોગ્ય વિભાગનું ચેકિંગ। ભેળસેળ અટકાવવા માટે આરોગ્ય વિભાગે 8 ટીમો બનાવી સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી। નમૂનામાં કોઈ ભેળસેળ જણાશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી બાદ ભાજપ નેતા ભૂપત ભાયાણીએ માફી માંગી। વિસાવદરના ભાજપના કાર્યક્રમમાં ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર કરી હતી ટિપ્પણી। વિવાદ થતા તેમણે માફી માંગી। એ શબ્દ પ્રયોગ ચૂંટણીલક્ષી પ્રચારનો હતો। રાહુલ ગાંધી પર ટિપ્પણી મામલે ભૂપત ભાયાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ। જૂના જિલ્લા કોંગ્રેસ સમિતિની ભાયાણી સામે ફોજદારી ગુના દાખલ કરવા માટે માંગ કરાઈ। ચૂંટણી પ્રક્રિયા સુધી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ। મોરબીમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પહેલા કોંગ્રેસમાં રોષ। ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ। પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની કરી અટકાયત। ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે અપશબ્દ વાપર્યા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં। જૂનાગઢ શહેર પ્રમુખ મનોજ જોશીએ કહ્યું કે ભૂપતભાઈએ નેતા તરીકે ભાષા પર સંયમ રાખવો જોઈએ। તેઓ તેમની માનસિકતા છતી કરી રહ્યા છે। ચૂંટણીમાં બીજેપીની હાર થવાની છે એટલે આવા નિવેદનો આપેલ છે। રાજાને પટરાણીઓ પર આપેલા નિવેદનને લઈને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી। વિડીયો રિલીઝ કરી અને કહ્યું કે તેમના નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો માફ કરજો। વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કર્યો। કહ્યું કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય તેની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો, પણ હવે મતપેટીમાંથી પેદા થાય છે રાજા। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે રોષ। રાજપૂત કરણી સેનાના આગેવાન મયુર ધ્વજસિંહ રાણાએ કર્યા પ્રહાર। કહ્યું કે ભાજપ જાણી જોઈ અને અમારા સમાજની અવગણના કરે છે। ભાજપના વિરોધમાં જ મતદાન કરીશું। કિરીટ પટેલના નિવેદન પર કરણસિંહ ચાવડાનું નિવેદન। કહ્યું કે જનતા તમને રાજા બનાવવા માંગતી નથી આપતી અને કિરીટ પટેલના નિવેદનથી દિવ્યાંગોની લાગણી દુભાઈ। જૂનાગઢમાં બ્રોડગેજ મામલે હર્ષદ રીબડિયાનો હુંકાર। વન વિભાગને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાની ચીમકી ઉચ્ચારી। તેઓ રાજેશ ચુડાસમાનો વાંક નથી, વન વિભાગ આડું આવે છે, હવે વન વિભાગ આવશે તો જોઈ લેવાની ચીમકી ઉચ્ચારી। ભાજપનો વિરોધ કરવા ક્ષત્રિયોની રણનીતિ તૈયાર। આંદોલન પાર્ટ 2માં હવે ક્ષત્રિય સમાજ લેશે ધર્મરથનો સહારો। આજથી વિવિધ જિલ્લાઓમાં નીકળશે ધર્મરથ યાત્રા।
રાજપૂત સમાજ 13 થી 14 જિલ્લાઓમાં કાઢશે યાત્રા. ભાવનગરમાં ખોડિયાર મંદિરથી કચ્છના આશાપુરા માતાના મઢથી બનાસકાંઠામાં અંબાજી સહિત અલગ અલગ જિલ્લાઓમાં યોજશે ધર્મરથ યાત્રા. ક્ષત્રિય આંદોલનને લઈને ભાજપનું ડેમેજ કંટ્રોલ. ભુજમાં હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજી બેઠક. 1 કલાક બંધ બારણે ચાલેલી બેઠકમાં ભાજપ નેતા રત્નાકરજી ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠામાં હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે કરી બેઠક. ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાઈ બેઠક. ક્ષત્રિય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા. રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બાલક હનુમાન મંદિરે દર્શન કર્યા. રૂપાલાએ કહ્યું કે હનુમાનજીની કૃપાથી સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું છે. ભાજપને શુકન થયા. આ વખતે દેશમાં ભાજપ 400 બેઠક પર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બનાસકાંઠા બેઠકને લઈને ભુવાજીએ કરી ભવિષ્યવાણી. ભાજપને 327 થી 335 બેઠકો પર જીતનો દાવો કરતા ભુવાજીનો વિડીયો વાયરલ. બનાસકાંઠામાં 1,72,000 મતથી કમળ ખીલાવવાનો દાવો કરતા જોવા મળ્યા ભુવાજી. મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભુવાજીના શરણે સતીધામ દેવીપુરા ગામે જાતરમાં આપી હાજરી. ભુવાજીએ ધૂણતા ધૂણતા આપ્યા જીતના આશીર્વાદ. ભુવાજીએ કહ્યું કે ભાજપ 400 બેઠકો જીતશે. જાતરમાં દર્શન માટે ગયા હતા હરિભાઈ પટેલ અને સીજે ચાવડા. ખેડામાં ભાજપ ઉમેદવાર દેવસિંહના સમર્થનમાં ભજનનો વિડીયો વાયરલ. કપડવંજની સભામાં મહિલાએ ગાયું ગીત. સીતારામ બોલતા જાઓ, દેવસિંહને વોટ આપતા જાઓ. પંચમહાલમાં પ્રચાર માટે ભાજપે શરૂ કર્યું કાર્યાલય. ધારાસભ્ય સી.કે. રાહુલજીને મતદારોના સંપર્કથી કામગીરી માટે ભાર મૂકવા કાર્યકરોને સલાહ આપી. દરરોજ 10-10 મતદારોનો સંપર્ક કરવા માટે આહવાન કર્યું. બનાસકાંઠામાં પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેને બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનની મમતા બેનર્જી સાથે સરખામણી કરી. ગેનીબેનના ફંડ એકત્ર કરવા અંગે આક્ષેપ કર્યા. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નૌકાબેનના નિવેદન પર આપ્યો જવાબ. કહ્યું કે મારે નૌકાબેનના સર્ટિફિકેટની જરૂર નથી. સુરતના કોંગ્રેસ ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી સંપર્ક વિહોણા. કુંભાણીનું ફોર્મ રદ થતા કાર્યકર્તાઓમાં રોષ. જનતાના ગદ્દાર અને લોકશાહીનો હત્યારા લખેલા બેનરો સાથે કાર્યકર્તાઓએ કુંભાણીના ઘર બહાર દેખાવો કર્યા. સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસ નેતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજસિંહ ચૌહાણે આવી પ્રતિક્રિયા. કહ્યું કે આ લોકતંત્રની હત્યા છે. દેશની છેલ્લી ચૂંટણી જીતવા ભાજપના ઓપરેશન કરતા હોવાનો કર્યો આક્ષેપ. સુરતમાં ભાજપની જીત પર બોલ્યા રાજનાથસિંહ. કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું વિપક્ષ કરી રહ્યું છે જનતાની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયાસ. કોંગ્રેસ કહે છે લોકતંત્ર ખતરામાં છે તો ભાજપનો ઉમેદવાર જીતે તો લોકતંત્ર ખતરામાં. જો વિરોધ પક્ષનો ઉમેદવાર જીત્યો હોત તો તેવા કર્યા સવાલ. મહેસાણાના ઊંઝામાં યોજાયું ભાજપનું મહિલા સંમેલન. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડોક્ટર અલકા ગુર્જર ઉપસ્થિત રહ્યા. સુરતમાં ભાજપની જીત પર કહ્યું ગુજરાતમાં 26 સીટો જીતવા માટે આ શુભ સંકેત છે. આણંદમાં ભાજપના 2 ઉમેદવારો વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ. લોકસભા ઉમેદવાર મિતેશ પટેલ અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલ સામે નોંધાઈ ફરિયાદ. બંને ઉમેદવારોએ મંદિરમાં કરી હતી પ્રચાર સભા. પ્રાંત કલેક્ટરે આપ્યા તપાસના આદેશ.